કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના ડિજિટલ પ્લેટફોર્મ પર હું અમિત કટારિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના કરંટ અફેરનો પ્રથમ મુદ્દો ઇનસેટ, એક પરીક્ષા લક્ષી મુદ્દો છે, પરીક્ષા સાથે સંકળાયેલો મુદ્દો છે. ઇનસેટ 2020, ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, ઇનસેટ 2020 જે છે એ એક પ્રકારની પરીક્ષા છે. જી હા, ઇનસેટ 2020 જે છે તે એક પ્રકારની પરીક્ષા છે. વિદ્યાર્થી મિત્રો, ભારત સરકારે અને ભારત સરકારમાં પણ એચઆરડી મિનિસ્ટ્રીએ માનવ સંસાધન મંત્રાલય એચઆરડી મિનિસ્ટ્રીએ માનવ સંસાધન મંત્રાલય એક પ્રોગ્રામ શરૂ કરેલો, જે પ્રોગ્રામનું નામ હતું સ્ટડી ઇન ઇન્ડિયા પ્રોગ્રામ. જી હા વિદ્યાર્થી મિત્રો, એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો માનવ સંસાધન મંત્રાલય દ્વારા. એ પ્રોગ્રામનું નામ હતું સ્ટડી ઇન ઇન્ડિયા પ્રોગ્રામ. તો આ સ્ટડી ઇન ઇન્ડિયા પ્રોગ્રામ જે છે તે હેઠળ ભારત સાઉથ એશિયા રિજિયનના વિદ્યાર્થીઓ, આફ્રિકન નેશન્સના વિદ્યાર્થીઓને ભારતમાં ભણવા માટે એટ્રેક્ટ કરવા માંગતું હતું. જી હા, સાઉથ એશિયા રિજિયન તથા આફ્રિકાના જે વિદ્યાર્થીઓ છે તે ભારતમાં આવી અને ભણી શકે તે માટે એટ્રેક્ટ કરવા માંગતું હતું માનવ સંસાધન મંત્રાલય, અને એના માટે સ્ટડી ઇન ઇન્ડિયા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. પરંતુ સ્વાભાવિક રીતે જે આ બધા દેશોના બાળકો છે તેને ભારતમાં જો એટ્રેક્ટ કરવામાં આવે ભણવા માટે, તો સ્વાભાવિક રીતે તો જ આવે જો એને સ્કોલરશિપ આપવામાં આવે, તો જ આવે જો એની એડમિશનની ફી માફ કરવામાં આવે, ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપવામાં આવે. એમને ભારતમાં ભણવા માટે એટ્રેક્ટ શું કામ કરવાના છે? જેથી ભારતની સોફ્ટ ઇમેજમાં વધારો થાય તથા યુનિવર્સિટી, જે ભારતની યુનિવર્સિટી છે તેના રેન્કિંગમાં પણ સુધારો આવે. જો ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ ભારતની યુનિવર્સિટીમાં આવીને ભણશે તો સ્વાભાવિક રીતે ભારતની યુનિવર્સિટીઓનું રેન્કિંગ જે છે તે વિશ્વ કક્ષાએ સારું થશે. આ ધ્યેયને મનમાં રાખી સ્ટડી ઇન ઇન્ડિયા પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો હતો. પરંતુ એ પણ સ્વાભાવિક બાબત છે કે જો આપણે મફતમાં અથવા ખૂબ જ ઓછી ફીઝમાં સાઉથ એશિયાના તથા આફ્રિકાના બાળકોને જો ભણાવવાના હોય તો બધા બાળકોને તો ના ભણાવી શકીએ. તેથી સ્કોલરશિપ શરૂ કરવા માટે જે છે એ અમુક ટેલેન્ટેડ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. આ પસંદગી કરવા માટે એક પરીક્ષા લેવામાં આવશે. એ પરીક્ષાનું નામ છે ઇનસેટ 2020. જી હા વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ઇન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભારતમાં ભણવા માટે બહારના ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને, વિદેશના ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને આકર્ષવામાં આવશે. તેમને સ્કોલરશિપ આપવામાં આવશે. સ્કોલરશિપ કોને આપવી તે નક્કી કરવા માટે ઇનસેટ 2020 એક્ઝામ લેવાય છે. પ્રથમ વખત લેવાની છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વખત આ પ્રકારની એક્ઝામ લેવામાં આવી છે. 13 રાષ્ટ્રોમાંથી 5 થી 6,000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી. એ પણ ધ્યાન રહે કે આ પરીક્ષા સ્વાભાવિક રીતે ઓનલાઈન ટેસ્ટ હતી. 13 રાષ્ટ્રોમાંથી 5 થી 6,000 બાળકોએ પરીક્ષા આપી. સ્વાભાવિક રીતે પરીક્ષા ઓનલાઈન હતી. એ પણ ધ્યાન રહે કે આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવી, NTA દ્વારા આ પરીક્ષા લેવામાં આવી. એ ધ્યાન રહે બાળકો જે છે તે નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ તથા આફ્રિકન રાષ્ટ્રોના બાળકોએ આ પરીક્ષા આપી છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ઇન ઇન્ડિયા પ્રોગ્રામ શું કામ શરૂ કરવામાં આવેલો હતો? ભારતની સોફ્ટ પાવરમાં વધારો કરવા, કે ભારત રાષ્ટ્ર વિશે બીજા દેશના વિદ્યાર્થીઓ સારું વિચારતા થાય તે માટે. ધ્યાન રહે વિદ્યાર્થીઓ, જે આજે વિદ્યાર્થીઓ છે તે જ આવતીકાલ નેતાઓ બનશે, બિઝનેસમેન બનશે, આર્ટિસ્ટ બનશે, બ્યુરોક્રેટ બનશે. તેથી સોફ્ટ પાવરમાં વધારો કરવા માટે તથા યુનિવર્સિટી, ભારતની જે યુનિવર્સિટીઝ છે તેનું રેન્કિંગ વિશ્વ લેવલે સારું કરવા માટે જે છે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને આકર્ષવામાં આવશે. અને એવું કરવા માટે જે છે સ્વાભાવિક રીતે એમને સ્કોલરશિપ આપવામાં આવશે. સ્કોલરશિપ કોને આપવી તે નક્કી કરવા માટે જ કઈ પરીક્ષા લેવામાં આવશે? ઇનસેટ પરીક્ષા લેવામાં આવશે. કયા 5 થી 6,000 બાળકોએ પરીક્ષા આપી, પરંતુ કયા રાષ્ટ્રોના?
જેમાં મોટા ભાગે નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, આફ્રિકન રાષ્ટ્રોના બાળકોએ પરીક્ષા આપી. પરીક્ષા ઓનલાઈન હતી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાઈ હતી. પરીક્ષાનું નામ ધ્યાન રહે, નીચેનામાંથી ઇનસેટ કોની સાથે સંકળાયેલું છે? જો બાળકો એ ધ્યાન રહે કે ઇનસેટ જોઈને આપણને એક જ વિચાર આવે કે આ કોઈ સેટેલાઇટનું નામ હશે, એવું ન થવું જોઈએ, પરીક્ષાનું નામ છે. નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ. પ્લી બાર્ગેનિંગ. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ વિસ્તૃત મુદ્દો છે, એકદમ એનાલિટિકલ મુદ્દો છે. પ્લી બાર્ગેનિંગ એટલે શું તે જાણીએ તે પહેલા પ્લી બાર્ગેનિંગ મુદ્દો ચર્ચામાં શું કામ છે તે જોઈએ. આપને જાણ હશે કે જ્યારે કોવિડ-19 ની મહામારી શરૂ થઈ હતી ત્યારે એક સ્થળ વિશે આપણે ચોક્કસ સાંભળેલું છે, જમાત. જી હા, દિલ્હીમાં જે નિઝામુદ્દીન છે તેની પાસે જમાત નામની એક ફેસિલિટી, ત્યાં હજારો લોકો જે છે તે ટુરિસ્ટ વિઝા પર આવેલા હતા. હજારો લોકો ટુરિસ્ટ વિઝા પર આવેલા હતા, પરંતુ તે લોકો ટુરિસ્ટ વિઝા પર આવી અને ટૂર નહોતા કરી રહ્યા. તેના સ્થળે તે લોકો રિલિજિયસ સેરેમનીમાં હિસ્સો લઈ રહ્યા હતા. રિલિજિયસ સેરેમનીમાં હિસ્સો લઈ રહ્યા, રિલિજિયસ સેમિનારીમાં હિસ્સો લઈ રહ્યા હતા. મતલબ કે એ જે નિઝામુદ્દીન વાળો આખો ઇશ્યુ છે કે નિઝામુદ્દીન પાસે એક જમાત નામની જગ્યા આવેલી છે, એક ફેસિલિટી છે, ત્યાં હજારો લોકો જે છે તે લોકડાઉન લાગી ગયું છતાં મળી આવ્યા. એ લોકો ટુરિસ્ટ વિઝા પર ભારત આવેલા હતા, પરંતુ એ અહીંયા પ્રવાસન લક્ષ્ય મગજમાં રાખીને નહોતા આવેલા. એની જગ્યાએ રિલિજિયસ સેરેમનીમાં, રિલિજિયસ સેમિનારીમાં હિસ્સો લેવા આવેલા હતા, પરંતુ એમની પાસે જે વિઝા હતો એ ટુરિસ્ટ વિઝા હતો. તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આપ કોઈ પણ રાષ્ટ્રની મુલાકાત લેવા જાઓ તો જે પર્પસથી જતા હોય એ પર્પસ દર્શાવવો જરૂરી છે. આપ જો ત્યાં સ્ટડી કરવા જતા હોય તો આપણે કહેવું જોઈએ કે હું સ્ટડી કરવા જાઉં છું. જો આપ ત્યાં જોબ કરવા જતા હોય તો કહેવું જોઈએ કે હું ત્યાં બિઝનેસ પર્પસથી જાઉં છું, જોબ કરવા જાઉં છું. એવું ના થઈ શકે કે આપ ત્યાં જોબ કરવા જતા હોય અને આપ જે છે એ કોઈ ખાલી એક ટુરિસ્ટ વિઝા લઈ અને પછી ત્યાં જોબ કરવા લાગો. એ શક્ય નથી. અહીંયા પણ એવું જ થયું. જે હજારો લોકો જમાતમાંથી મળી આવ્યા, જે ઘણા બધા રાષ્ટ્રો પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ વગેરેથી ભારત આવેલા હતા, તે લોકો પાસે હતો ટુરિસ્ટ વિઝા, પરંતુ તે ભાગ લેવા આવેલા રિલિજિયસ સેમિનારીમાં, ધાર્મિક કારણોસર આવેલા. તો અહીંયા ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો કે આ જે વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરેલું છે તે લોકોએ, કે ટુરિસ્ટ વિઝા હતો અને ત્યારબાદ તે રિલિજિયસ સેમિનારીમાં ભાગ લેવા આવેલા હતા, તે વિઝા નિયમોનું ઉલ્લંઘન છે. એ ઉલ્લંઘન જે કરેલું છે તેના કારણે પ્લી બાર્ગેનિંગ મુદ્દો ચર્ચામાં છે. જી હા વિદ્યાર્થી મિત્રો, તે જ કારણે પ્લી બાર્ગેનિંગ મુદ્દો ચર્ચામાં છે. તો ઘણા દેશોના નાગરિકો જેના પર વિઝા નોર્મનો ઉલ્લંઘનનો આરોપ હતો કોવિડ-19 ની મહામારીને લીધે, તે કારણ છે કે પ્લી બાર્ગેનિંગ શું કામ ચર્ચામાં છે. તો હવે જાણવું અગત્યનું થઈ જાય કે પ્લી બાર્ગેનિંગ એટલે થાય શું. તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું બની શકે કે કોઈ વ્યક્તિએ કોઈ ગુનો આચરેલો હોય, એ ગુનો એનાથી જાણે અજાણે આચરાઈ ચૂકેલો હોય, પછી એ વ્યક્તિને એ ગુના કરેલાનો અફસોસ પણ હોય. કોઈ વ્યક્તિ દ્વારા ગુનો કરવામાં આવેલો છે, ત્યારબાદ તેને અફસોસ પણ છે, અને જો એ વ્યક્તિ જાતે જ ગુનો સ્વીકારી લે, કોઈ વ્યક્તિ જાતે ગુનો સ્વીકારી લે અને વિક્ટિમ જેના ઉપર ગુનો આચરાયેલો છે એ પણ એ વ્યક્તિને માફ કરવા તૈયાર હોય અથવા તો કોઈ પણ જાતનો સમજોતો કરવા તૈયાર હોય, તેવા કિસ્સામાં કોર્ટ જે છે, અદાલત જે છે, જે સાધનનો સહારો લે છે કેસને નિપટાવવા માટે, એને કહેવાય પ્લી બાર્ગેનિંગ. જ્યાં વિદ્યાર્થી મિત્રો કોઈ વ્યક્તિએ ગુનો કરેલો છે, ગુનાનો અફસોસ દર્શાવે છે, કોઈ વ્યક્તિ કે જેના પર ગુનો આચરાયેલો છે એ વ્યક્તિ સમજાવટ દ્વારા જો ગુનેગાર સાથે સમજૂતી કરી લે અને કોર્ટ પણ એમાં સંમિલિત હોય, અદાલત પણ એની મંજૂરી આપે, તો એને શું કહેવાશે? પ્લી બાર્ગેનિંગ. ઉદાહરણ તરીકે કોઈ એક્સ નામના વ્યક્તિએ કોઈ જગ્યાએથી ચોરી કરી
અને જેની ઘરે ચોરી થઈ છે એ વ્યક્તિનું નામ છે વાય. એક્સ ને અફસોસ છે ચોરી કરવાનો. વાય કે જેની ઘરે ચોરી થઈ છે તે સમજૂતી માટે રેડી છે. ચોર એટલે કે એક્સ અને વાય બંને સમજૂતી માટે રેડી છે. અદાલત એની પરમિશન આપે છે. બદલામાં વાય જે છે કોઈ કમ્પન્સેશનની માંગણી કરી શકે છે. તો આ જે ઘટના ઘટી રહી છે અદાલતની મંજૂરી સાથે એને શું કહીશું? પ્લી બાર્ગેનિંગ. એટલે ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, એક પ્રકારનું બાર્ગેનિંગ છે જે એક્યુઝડ એટલે કે જે આરોપી છે તેના અને પ્રોસિક્યુશન કે જે આરોપ લગાવનાર છે તે બંને વચ્ચે થાય એક પ્રકારનું બાર્ગેનિંગ છે. એને શું કહેવાશે? પ્લી બાર્ગેનિંગ. તો ધ્યાન રહે 2006 માં સીઆરપીસી માં ક્રિમિનલ પ્રોસિજર કોડમાં પ્લી બાર્ગેનિંગ નો સમાવેશ કરવામાં આવેલો હતો. સીઆરપીસી ના ચેપ્ટર 21A માં પ્લી બાર્ગેનિંગ નો સમાવેશ કરવામાં આવ્યો હતો 2006 માં. સીઆરપીસી ના 21A ચેપ્ટરમાં સેક્શન 265A થી લઈ 265L સુધી પ્લી બાર્ગેનિંગ વિશે આપવામાં આવેલી છે. જી હા વિદ્યાર્થી મિત્રો, 265A થી લઈ 265L પ્લી બાર્ગેનિંગ વિશે આપવામાં આવેલી છે. જોઈએ કે એની અંદર શું આપવામાં આવેલું છે. પરંતુ જે અમુક મુદ્દા યાદ રાખવા લાયક છે તે ધ્યાન રાખે. પ્લી બાર્ગેનિંગ નો ઓપ્શન બધાને ઉપલબ્ધ નથી. જી હા, કોને ઉપલબ્ધ નથી? ફાંસીની સજા જો કોઈને મળેલી હોય તો તેને પ્લી બાર્ગેનિંગ નો ઓપ્શન વિકલ્પ ઉપલબ્ધ નથી. ઉંમરકેદની સજા કોઈને મળેલી હોય, કોઈ પણ ગુનામાં 7 વર્ષથી વધુની કેદ નું જો પ્રાવધાન હોય એને એ સજા મળતી હોય તો એવા કિસ્સામાં પણ પ્લી બાર્ગેનિંગ નો ઓપ્શન ઉપલબ્ધ નથી. સાથે સાથે રાષ્ટ્રની સામાજિક આર્થિક સ્થિતિ ને ડગમગાવી દેનારો ગુનો હોય, સ્ત્રી વિરુદ્ધ કે પછી 14 વર્ષથી નીચેના બાળકો વિરુદ્ધ આચરાયેલો અપરાધ હોય તેવા કિસ્સામાં પણ પ્લી બાર્ગેનિંગ નો ઓપ્શન ગુનેગારને ઉપલબ્ધ નથી. એ ખાસ ધ્યાન રહે કે પ્લી બાર્ગેનિંગ ત્યારે જ થઈ શકે જ્યારે કોર્ટની પરમિશન હોય. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, પૂરી રીતે કાનૂની પ્રાવધાન છે, કોર્ટ કે અદાલતની બહારનું સમાધાન નથી. એ પણ ધ્યાન રહે કે વિક્ટિમની મંજૂરી આવશ્યક છે. જેના પર ગુનો આચરાયેલો છે તેની મંજૂરી તો સ્વાભાવિક રીતે આવશ્યક છે. તે ઈચ્છે તો જેને ગુનો આચરાયેલો છે તેને પૂરેપૂરી સજા અપાવી શકે છે. જી હા, પૂરેપૂરી સજા અપાવી શકે છે. પરંતુ જે તે પોતાની સહમતિથી કહે કે હા કોઈ ગુનેગાર એને ગુનો કરેલો છે તે સ્વીકારવા તૈયાર છે અને વિક્ટિમની મંજૂરી હોય તો અને તો માત્ર પ્લી બાર્ગેનિંગ નો ઓપ્શન જે છે એ ચકાસવામાં આવે છે. એ પણ ધ્યાન રહે કે એક્યુઝ કે જેનો ગુનો સ્વીકારેલ છે તે સજા વગરનો છૂટી જશે એવું પ્લી બાર્ગેનિંગ નો અર્થ નથી. સજા તો એને મળશે પરંતુ એ સામેથી ગુનો સ્વીકારે છે. જો કેટલા ફાયદા થશે જો એ સામેથી ગુનો સ્વીકારશે તો અનિશ્ચિતતા જે કેસ સાથે જોડાયેલી હશે, ખાસ કરીને ક્રિમિનલ કેસ સાથે જે અનિશ્ચિતતા જોડાઈ હશે, કારણ કે ક્રિમિનલ કેસમાં કન્વિક્શન રેટ ઓછો હોય છે. ઘણા વર્ષો સુધી કેસ ચાલ્યા રાખે તેની બદલે ગુનેગાર પોતે સ્વીકારી લે તો જેની ઉપર ગુનો આચરાયેલો છે તેનો તો ફાયદો જ છે ને. કોઈ જગ્યાએ કોઈ ચોરે ચોરી કરેલી હોય તો જેની દુકાનમાં કે જેના ઘરમાં ચોરી થઈ છે તો એ વ્યક્તિ તો એવું જ ઈચ્છે કે ગુનેગાર સામેથી સ્વીકારી લે કે એને ચોરી કરેલી છે. એનાથી ફાયદો શું થશે કે જેના ઘરમાં ચોરી થયેલી છે તેનો માલ પરત મળશે, ઉપરાંતમાં કોઈ કમ્પન્સેશન પણ મળી શકે છે અને તેને આરોપીને ચોર સાબિત કરવાની જરૂર નહીં રહે કારણ કે આરોપી પોતે જ સ્વીકારી લે. તો અહીંયા ખાસ ધ્યાન રહે કે એક્યુઝડ એટલે કે જે આરોપી છે તે આરોપી ને જો ગુનો સ્વીકારી લેશે તો એનો અર્થ એવો નથી કે તેના ઉપર કોઈ સજા કે દંડ નહીં આપવામાં આવે. ચોક્કસથી આપવામાં આવશે, પરંતુ માની લો કે કોઈ ચોરી કરી છે, કોઈ એક્સ વ્યક્તિએ ચોરી કરી, હવે એને ચોરી કરી છે એના માટેની સજા લઘુત્તમ જે છે તે સમજો કે 6 મહિનાની છે અને મહત્તમ જે છે 3 વર્ષની છે. તો પ્લી બાર્ગેનિંગ હેઠળ જો એ પોતે જાતે ગુનો સ્વીકારી લે અદાલતમાં અને જો જેની ઘરે ચોરી થઈ છે એ વ્યક્તિ પણ સહમત હોય તો
તેને લઘુત્તમ સજાની અડધી સજા, લઘુત્તમ સજા ચોરીના કેસમાં ધારો કે 6 મહિના હોય તો એક્સ નામના ચોરને 3 મહિનામાં છોડી મૂકી શકાય. પરંતુ ઘણા ગુના એવા પણ હોય કે જેમાં લઘુત્તમ સજા આપેલી જ ના હોય. ઉદાહરણ તરીકે સમજો કે ચોરીના ગુનામાં લઘુત્તમ સજા ન આપેલી હોય અને સીધી 3 વર્ષની જ સજા આપેલી હોય કે જો કોઈ ચોરી કરે તો એને 3 વર્ષની સજા થશે. તો તેવા કિસ્સામાં શું કરવાનું કે જે મહત્તમ સજા છે તેના ચોથા ભાગની 3 વર્ષના ચોથા ભાગની સજા આપી દેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રહે કે આજે પ્લી બાર્ગેનિંગ છે તેના પક્ષમાં કેટલા બધા ફાયદાઓ છે પહેલા જોઈએ પ્લી બાર્ગેનિંગના. તો પ્લી બાર્ગેનિંગ એક કમિટીનું ગઠન થયેલું હતું. કમિટીનું નામ હતું જસ્ટિસ મલિનાથ સમિતિ. જસ્ટિસ મલિનાથ સમિતિ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ માં સુધારા કરવા માટે ગઠિત થયેલી હતી. ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં સુધારા કરવા માટે આ કમિટી ગઠિત થયેલી હતી. ઈસવીસન 2000 સાલ 2000 માં ગઠિત થયેલી હતી. એને શું કહ્યું કે પ્લી બાર્ગેનિંગ દ્વારા ટ્રાયલ જે કોર્ટ કેસ છે તેનો નિવેડો ઝડપી આવશે. સ્પીડી ટ્રાયલ. સ્વાભાવિક રીતે ગુનેગાર જાતે જ સ્વીકારી લે, જેના પર ગુનો આચરાયેલો છે તે પણ એ બાબત સાથે સંમત છે, અદાલત પણ સંમત છે, તો પછી કોઈ ઇશ્યુ જ નથી. જે ગુનેગાર છે તેની સજા આપણે જણાવ્યું એ મુજબ અડધી કે ચોથા ભાગની કરી શકાય છે અને ઉપરાંતમાં વિક્ટિમને કંઈ કમ્પન્સેશન પણ મળી રહેશે. તો સ્પીડી ટ્રાયલ, જસ્ટિસ મલિનાથ સમિતિના મતે સ્પીડી ટ્રાયલ એક ફાયદો છે. બીજો, ક્રિમિનલ કેસમાં સ્વાભાવિક રીતે ચુકાદાની અનિશ્ચિતતાઓ હોય છે. સાબિત કરવામાં ઘણા વર્ષો વીતી જશે કે આરોપી ખરેખર ચોર છે કે નહીં. તો ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો. અને એમાં અનિશ્ચિતતા છે, કદાચ સાબિત થાય, કદાચ સાબિત ન પણ થાય, તેવી અનિશ્ચિતતાઓને દૂર કરે છે. ઉપરાંતમાં લિટિગેશનનો ખર્ચ બચાવે છે. મતલબ પેલા તો વર્ષો સુધી રાહ નહીં જોવી પડે કે ચુકાદો કોની ફેવરમાં આવશે અને ખર્ચ પણ બચશે. ધ્યાન રહે કે પ્લી બાર્ગેનિંગની પ્રથા, પ્લી બાર્ગેનિંગની સિસ્ટમ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં છે અને તેથી ત્યાં કન્વિક્શન રેટ પણ ઊંચો છે. કન્વિક્શન રેટ ઊંચો છે મતલબ કે કન્વિક્શન રેટ એટલે શું એવું જોઈએ કે માની લો કે 100 ચોરીના ગુના જે છે એ નોંધાતા હોય, 100 એફઆઈઆર ચોરીની નોંધાતી હોય તો ભારતમાં સમજો કે 4 એફઆઈઆર માં એવું સાબિત થાય કે હા ખરેખર ચોરી થઈ છે. અને યુએસએ માં કેવું થાય છે કે 100 ગુના 100 એફઆઈઆર નોંધાતી હોય યુએસએ માં તો ત્યાં 20-25 માં ચોરી સાબિત થઈ જાય છે. કન્વિક્શન રેટ ઊંચો છે. શું કામ? કારણ કે ત્યાં પ્લી બાર્ગેનિંગની પ્રથા છે. એટલે મોટે ભાગે ઓછી સજા મેળવવા માટે ગુનેગાર પોતે જાતે સ્વીકારી લે કે એને ગુનો આચરેલો છે અને જેની ઘરે કે જેના પર ગુનો આચરાયો છે તે વિક્ટિમ પણ સહમતિ દર્શાવે છે પ્લી બાર્ગેનિંગ માટે, કારણ કે તેને કમ્પન્સેશન મળશે. ઉપરાંતમાં ગુનેગારે ગુનો આચરેલો છે તેવું એના લોયરે સાબિત કરવાની જરૂર પણ નહીં પડે, કારણ કે ગુનેગાર જાતે જ સ્વીકારી લેશે. તો ખાસ ધ્યાન રહે, તેથી ત્યાં કન્વિક્શન રેટ ઊંચો છે યુએસએ માં, ભારતમાં નીચો છે. આ ઉપરાંત બીજો ફાયદો શું? ગુનેગાર જાતે સ્વીકારી લે છે, એને સજા ઓછી થાય છે અને તેથી બાદમાં તે નવા જીવનની શરૂઆત ઝડપથી કરી શકશે. તો આ બધી પક્ષમાં દલીલો છે. હવે થોડીક વિરુદ્ધમાં દલીલો પણ જોઈએ. કોઈ પણ સિક્કાની બે બાજુઓ હોય, એક બાજુ વાળો સિક્કો શક્ય નથી. બીજી બાજુ શું છે? કોર્ટ દ્વારા આ વિકલ્પને પસંદગી અપાતી નથી. શું કામ નથી અપાતી? જરા જોઈએ. કારણ કે ઘણા બધા લોકો ગરીબી કે અજ્ઞાનતાને લીધે આ વિકલ્પ અપનાવી લે છે. વિદ્યાર્થી મિત્રો, એવું બની શકે કે કોઈના પર ચોરીનો આરોપ લાગ્યો, કોઈ પણ વ્યક્તિ પર ચોરીનો આરોપ લાગ્યો અને એ વ્યક્તિ ગરીબ છે. એને ખબર છે કે એ કોઈ સારા વકીલની નિમણૂક પોતાના માટે કરી શકે એમ નથી. એને જમાનત પણ કદાચ નહીં મળે, કારણ કે જમાનત દેવા માટે જે ફીસ આપવી પડે એની પાસે નહીં હોય, એટલે એ ગરીબ છે. એટલે જ તો એવું બની શકે કે એને ગુનો ન કરેલો હોય,
ચોરીનો આરોપ જેના પર લાગેલો છે એનો ચોરી ન કરેલો હોય છતાં એ ગુનો સ્વીકારી લેશે કે હા એને જ કરી છે. શું કામ એવું થઈ શકે? કારણ કે એને ખબર છે કે એને સજા ઓછી મળે છે જો સ્વીકારી લે તો, અને જો નહીં સ્વીકારે તો કેસ ચાલ્યા રાખશે અને એ જેલમાં રહેશે કારણ કે એને જમાનત નહીં મળે. કેસ ચાલુ છે તે દરમિયાન કાચા કામના કેદી તરીકે ઓળખાય છે, અંડર ટ્રાયલ હશે તો એ સ્વીકારી લેશે. એનો ગુનો નથી આચરેલો છતાં એ સ્વીકારી લેશે. એ ખૂબ જ અફસોસજનક બાબત છે. એટલા માટે કોર્ટ દ્વારા સામાન્ય રીતે આ વિકલ્પની પસંદગી કરવામાં આવતી નથી. એ પણ ધ્યાન રહે કે ન્યાયપૂર્ણ ટ્રાયલ વિક્ટિમનો અધિકાર છે. મતલબ જેના પર ગુનો આચરાયેલો છે, બની શકે કે આ વિક્ટિમ પરત દબાણ કરવામાં આવે કે પ્લી બાર્ગેનિંગનો રસ્તો અપનાવી લે. વિક્ટિમ જે છે એને જ દબાવવામાં આવે પૈસા દ્વારા, સત્તા દ્વારા, કે કેસ ટૂંકમાં પતાવે અને ગુનેગારને ઓછી સજા થાય. એટલે પણ કોર્ટ આ વિકલ્પને પસંદ કરતી નથી. ભ્રષ્ટાચાર થવાનો પૂરેપૂરી સંભાવના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કારણો પ્લી બાર્ગેનિંગ જે છે એને ચર્ચામાં લાવે છે, તેના સમર્થનમાં છે, તેની વિરુદ્ધમાં છે. મને આશા છે કે પ્લી બાર્ગેનિંગ એટલે શું આપને પૂરેપૂરી રીતે સમજાઈ ચૂક્યું હશે. હવે નવા મુદ્દા તરફ આગળ વધીએ. નવો મુદ્દો છે ઇન્ડિયન બુલફ્રોગનો. જી હા, ઇન્ડિયન બુલફ્રોગ. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, એક પ્રકારનો દેડકો છે. આપ સ્ક્રીન પર તેનો પિક્ચર જોઈ શકો છો. તેને વિવિધ નામે ઓળખવામાં આવે છે. કયા કયા નામ છે એના? જેમ કે બુલફ્રોગ, ગોલ્ડન ફ્રોગ, ગ્રીન ફ્રોગ, ટાઈગર ફ્રોગ વગેરે. એ પણ ધ્યાન રહે કે IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, દ્વારા તેને લિસ્ટ કન્સર્નમાં રખાયો છે. મતલબ તે પ્રજાતિ ખતરામાં નથી, ભયજનક પરિસ્થિતિમાં નથી, પૂરતી માત્રામાં તેની પોપ્યુલેશન વસ્તી છે. એ પણ ધ્યાન રહે કે ભારતીય ઉપખંડની સ્થાનિક પ્રજાતિ છે, ઇન્ડિજિનિયસ સ્પીસીસ છે. અને એ પણ ધ્યાન રહે કે ભારતમાં જોવા મળતો સૌથી લાંબો દેડકો છે. નીચેનામાંથી કયો દેડકો ભારતનો સૌથી લાંબો દેડકો છે? ધ્યાન રહે, ઇન્ડિયન બુલફ્રોગ છે. હાલમાં સમાચાર પત્રોમાં આવેલ છે. સાથે સાથે એ પણ ધ્યાન રહે કે આ દેડકો જે છે એ એક પ્રકારની ઇન્વેસિવ સ્પીસીસ છે. જી હા, કેવી સ્પીસીસ છે? એક આક્રમક જાતિ છે. ઇન્વેસિવ સ્પીસીસ મતલબ કે એક પ્રકારની સ્પીસીસ છે. ક્યાં ઇન્વેસિવ સ્પીસીસ પેલા ક્યાં છે? આંદામાન અને નિકોબારમાં. મતલબ કે આંદામાન અને નિકોબારમાં એ હતી નહીં, પરંતુ કોઈ દ્વારા એને ત્યાં ઇન્ટ્રોડ્યુસ કરાય, કોઈ દ્વારા આંદામાન નિકોબારમાં આ દેડકો લાવવામાં આવ્યો અને ત્યારબાદ ત્યાંની જે પ્રજાતિઓ છે, આંદામાન નિકોબારની મૂળ પ્રજાતિઓ છે, તેના માટે આ દેડકો ખતરનાક સાબિત થયો. શું કામ ખતરનાક સાબિત થયું? કારણ કે દેડકો જે છે એ બધું ખાઈ જાય છે જે એના મોઢામાં સમાઈ શકે તેવું હોય. બધું ખાઈ જાય જે તેના મોઢામાં સમાઈ શકે તેવું હોય. જેમ કે જીવજંતુઓ, દેડકાઓ, નાના સાપ, ગરોળી તથા નાના મરઘા, બતકા, જે પણ એ આરોગી શકે તે બધું ખાઈ જાય છે. એટલે એક પ્રકારની આક્રમક પ્રજાતિ છે. આંદામાન નિકોબાર ઉપર ધ્યાન રહે. તો ઇન્ડિયન બુલફ્રોગ ભારતનો સૌથી લાંબો દેડકો છે. આપણા રિચ્યુઅલ મુજબ, પ્રથા મુજબ વન લાઇનર જોઈ લઈએ. હાલમાં G20 ની વર્ચ્યુઅલ સમિટનું હોસ્ટિંગ નીચેનામાંથી કયા રાષ્ટ્રે કર્યું? એવું પૂછાય તો સાઉદી અરબે કર્યું. બીજો પ્રશ્ન, દિબ્રુ સાયખોવા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? આસામમાં આવેલું છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, દિબ્રુ સાયખોવા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? આસામમાં આવેલ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનને લઈ અને NGTએ કેન્દ્ર સરકારને દાંત ફટકારી છે. ધ્યાન રહે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આ ઉદ્યાનને લઈ અને ભારતીય સરકારને દાંત ફટકારી છે. મધુબની ચિત્રકળા કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો જવાબ ધ્યાન રહે, બિહાર સાથે સંકળાયેલ છે. બિહાર ઉપરાંત નેપાળમાં પણ મધુબની ચિત્રકળા મશહૂર છે. શું કામ મધુબની ચિત્રકળા હાલમાં ન્યૂઝમાં છે? કારણ કે હાલમાં બિહારના મધુબની ચિત્રકારો જે છે તેને માસ્ક ઉપર મધુબની ચિત્રકળાનો અભ્યાસ શરૂ કરેલો છે. અને માસ્ક જે છે એ કમર્શિયલ ધોરણે, વ્યાપારિક ધોરણે વેચાશે પણ ખરા. તેથી ખાસ ધ્યાન રહે, COVID-19 ના સમયમાં માસ્ક પર પણ જે છે એ ચિત્રકામ કરવામાં આવી રહ્યું છે. મધુબની ચિત્રકળા કયા રાજ્યમાં આવે છે? બિહારમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના કરંટ અફેર્સના મુદ્દાઓ. મને આશા છે કે આ વિડિયો લેક્ચર આપને ખૂબ પસંદ પડેલો હશે.
જો પસંદ પડેલો હોય તો લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં આપના સૂચનો તથા પ્રશ્નો જરૂરથી મોકલજો, આપના મિત્રો સાથે ડેફિનેટલી શેર કરજો. શેરિંગ ઇઝ કેરિંગ. ટાટા, બાય બાય, સાયોનારા, બોન વયાજ.